નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય તમારું ઇંગ્લિશ છે. એમાં યુનિટ નંબર 3 તમારું છે કે વોચ યોર વોચ. બરાબર, આ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય જે છે એનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. આગળના ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. તમારે જોવાનું બાકી તો ખાસ જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો આપણે યુનિટ છે એનું સોલ્યુશન જોઈએ. એમાં પહેલાં એક્ટિવિટી એક આપેલી છે. એમાં પહેલું છે કે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી લખો. તો પહેલાં તમને આપેલા છે કે સ્ટડીડ આપેલું છે, પછી મંડે આપેલ છે, જનકપુર આપેલ છે, બાકી રીતે શબ્દો છે. તો સ્ટડીડ હોય એને જેવા ટૂંકમાં ભૂતકાળના શબ્દો ઈડી વાળા તો વર્કડ છે, મેરિડ છે, ફેલ છે, એડમિટેડ છે, ડાઇડ છે ને ક્રેમેટેડ છે. બરાબર, પછી મંડે, ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે, સેટરડે. બરાબર, પછી જનકપુર, પછી જ્ઞાનપુર, કરમપુર અને જીવનપુર. બાકી રહેતા શબ્દો ક્યાં ક્યાં છે કાવ્ય તમે જોયું તમને ખ્યાલ હોય કે મદન મંચુર છે, બોર્ન એટ, ફિલિટ ઓન, સ્ટોરી ઓફ અને વર્સ ઓન. તો આ શબ્દ જે છે એ આ પ્રકારના છે. તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણેમાંથી લખી નાખવાના. બરાબર, ચલો એક્ટિવિટી 3 એમાં આપેલી છે. ક્વેશ્ચન 2 છે કે તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડાક વાક્યો જે છે આપેલા છે. ત્યાં બોક્સમાંથી કેટલાક શબ્દો આપ્યા છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો વાલિયો વોઝ, એમાં શું આવશે? એકવચન છે એટલે વોઝ અ રોબર. હી લીવડ, તે રહેતો હતો. ભૂતકાળનું છે એટલે લીવડ ઇન ફોરેસ્ટ. હી લૂંટેડ, હી લૂંટેડ પીપલ, તે લોકોને લૂંટતો હતો. સો પીપલ લોકો બહુવચન થયું એટલે શું આવશે? વેર આવશે. તો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તેનાથી લોકો ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, એનો પરિવાર જે છે આ જે કામ કરતો વાલિયો એની સાથે સહમત હતા નહીં. નારદ મુનિ પાસ્ડ, પસાર થયા. થ્રો ધ ફોરેસ્ટ, તે જંગલમાંથી નારદ મુનિ છે પસાર થયા. હિઝ એડવાઇસ ચેન્જડ ધ વાલિયાસ લાઈફ. વાલિયા રોબર બીકમ વાલ્મીકી, તે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયો, એક સંત સાધુ બની ગયો. હી રોટ ધ રામાયણ, એને શું લખ્યું હતું? રામાયણ નામનો ગ્રંથ છે વાલ્મીકી કે વાલિયા લૂંટારાએ લખેલો છે. ત્યારબાદ છે એક્ટિવિટી 5 ક્વેશ્ચન 3 છે કે વાર્તાનું મુખ્ય વાંચન કરો. વાંચન કરવાનું છે ને એ અને બીમાં શબ્દ આપેલા જે છે એના અર્થ સાથે જોડવાના છે. તો એ અને બી જે છે બરાબર કે ભાઈ ફોરેસ્ટ એટલે ફૂલ ઓફ ટ્રીસ, કે જ્યાં ઘણા બધા ઝાડવાઓ છે એને શું કહેવાય? ફોરેસ્ટ, જંગલ ખાતું. બ્રેવ એટલે કે બહાદુર. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, કે રાત્રિના સમયમાં જાગૃતિ છે એ ડૉક્ટર પાસે ગઈ એટલે બહાદુર થઈ. બરાબર, ડાયરેક્ટ જવાબ જ સામે લખેલા છે જે તે શબ્દ છે એનો. પછી એગ્રીનો મતલબ તો કે નેહા રિપ્લાય યસ, એટલે મીન્સ કે એની હા છે. પછી ટીઝ એટલે કે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. ટીઝ એટલે ચીડવવું, કે લતાને લડ્ડુ કહીને ચીડવ્યું એને. બરાબર, રિપ્લાય એટલે કે જવાબ આપવો. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન, એટલે રિપ્લાય કહેવાય. પછી કોંગ્રેચ્યુલેટ એટલે કે યસ વોન 100 મીટર રેસ. જયેશ વોન 100 મીટર રેસ, કે 100 મીટરની રેસ જીતી ગયા. અરેસ્ટ એટલે કે ધ પોલીસ કોટ ધ થીફ, તેને શું કહેવાય? અરેસ્ટ કહેવાય. બરાબર, તો આપણે એ અને બી જે વાર્તાનો તમે વાંચશો આખી વાર્તા, તમને આ બધા આન્સર છે એમાંથી મળી રહેશે. બરાબર, ત્યારબાદ જે ક્વેશ્ચન 4 એક્ટિવિટી 6 તમને આપેલ છે કે નીચેના વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે કે કીપ યોર ઓર્નામેન્ટ રેડી, તમારા ઘરેણા છે તૈયાર રાખજો. વાક્ય કોણ બોલે છે? તો કે ડેકોટ્સ એટલે કે ડાકુઓ બોલે છે. કોને? તો કે વિલેજર્સને, એટલે કે ગામના લોકોને. તમે વાર્તા પહેલી સાંભળેલી હશે બિરજુ વારીને એ. બરાબર, કે ભાઈ દોરડા બાંધે છે એટલે એ રીતની આખી વાર્તા એમાં છે. સરપંચ હોય પછી બધાને શાબાશી આપે છે. આખી વાર્તા તમે સાંભળેલી હશે. બરાબર, તો એ વાર્તા ઉપરથી જ જવાબ આપવાનો છે. બીજું છે કે બિરજુ ધ બ્રેવ, તો આ કોણ બોલે છે? તો કે રાઇટર, કવિ છે એ બોલે છે. અને કોને? તો કે બિરજુને બોલે છે. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, વાયર છે એ બાંધી દીધા ઝાડવા હારે. આ વાક્ય કોણ બોલે છે? બિરજુ. કોને બોલે છે? તો કે એના મિત્રો જે છે. બિરજુ છે એ નવડો હતો, તાકાતવાળો નહોતો. બીજા હતા તાકાતવાર, પણ બુદ્ધિ હતી એનામાં વધારે એના કરતા. બિરજુ ધ કાઉવર્ડ, તો એ કોણ બોલે છે? ચિલ્ડ્રન બોલે છે. કોને? તો કે બિરજુને બોલે છે. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આ વાક્ય કોણ બોલે છે? બિરજુ. કોને? તો કે સરપંચ. મને 10 એવા જુવાન વ્યક્તિઓ આપો કે જેથી કરીને ડાકુને હરાવી શકે. એટલે પછી કહે છે કે ઝાડવા હારે વાયર છે બાંધી દો, રાતના સમયમાં દેખાય જેથી કરીને ડાકુઓ છે એને પકડી લેતા બધાને. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, આ કોણ બોલે છે? તો કે સરપંચ અને વિલેજર્સ ગામના લોકો. કોને બોલે છે? તો કે બિરજુ અને તેના મિત્રોને. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ,
આ વાક્ય કોણ બોલે છે? તો કે સરપંચ. કોને? બિરજુને. બિરજુને કે તું એક ઉંદરથી પણ ડરસ અને તારે ડાકુઓને પકડવા છે, બરોબર. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે. આ વાક્ય કોણ બોલે છે? સરપંચ. કોને? તો કે સ્ટ્રોંગ યંગ મેન છે. 10 યંગ મેન જોતા હતા એને આ વાક્ય સરપંચ કહે છે કે જાઓ અને જેમ બિરજુ કહે છે એમ કરો. કમ એન્ડ અરેસ્ટ ડેકોટ્સ. આ વાક્ય કોણ બોલે છે? સરપંચ. કોને? તો કે પોલીસને, કે આવો અને એને પકડી લ્યો, ડાકુઓને પકડી લ્યો. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. આ બિરજુ બોલે છે. કોને? તો કે તેના મિત્રોને કહે છે કે ઝાડ પાછળ સંતાઈ જાઓ, બરોબર. ચાલો, તે બાદ ક્વેશ્ચન 5 છે, એક્ટિવિટી 7 છે, એમાં આપેલી છે કે નીચે આપેલા વિધાનો ટ્રુ હોય તો ટ્રુ, ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાના છે. બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ. આ વિધાન કેવું છે? ખોટું. બિરજુને બહુ ડર લાગતો હતો. તો ડેકોટ્સ લિવ્ડ ઇન સુરજપુર. આ વાક્ય પણ ખોટું છે. બિરજુ આસ્ક્ડ સરપંચ ફોર 10 મેન. આ વાક્ય કેવું છે? સાચું છે, કે 10 મને લોકો આપો જેનાથી એ ડાકુઓને પકડી શકે. ત્યારબાદ ચોથું છે કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોટ્સ. બિરજુએ અને એના મિત્રોએ ડાકુઓને પકડી લીધા. વિધાન કેવું છે? સાચું. પાંચમું છે પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. આ વિધાન કેવું છે? ખોટું છે. સરપંચ અને ગામના લોકોએ કર્યું હતું, પોલીસે નહીં. ત્યારબાદ છે એક્ટિવિટી 8 છે, ક્વેશ્ચન છે નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. ઘટનાક્રમમાં ગોઠવેલા છે. પેલું તો કે ધ ડેકોટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. સરપંચને એક પત્ર મોકલ્યો. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ધ ડેકોટ્સ રોડ ઓન ધ હોર્સ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોટ્સ ટુ ધ ટ્રી. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોટ્સ એન્ડ ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન્સ બિરજુ. બરાબર, આ વાક્ય લાઇનમાં ગોઠવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન 7 એક્ટિવિટી 9.1 છે. પહેલી છે કે ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી. તો તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો. તમને ફોટો એમાં આપેલો છે. અમુક શબ્દ જે છે એ ઝાંખા છે, બરોબર. તો એવા જે શબ્દો છે એને આપણે લાલ લાઈન કરીએ, લાલ કરના કરે છે અને ચંદ્રલાઈન પણ કરેલી છે. તો પહેલો એમાં શબ્દ છે સૂરજપુર છે, પછી ફેબ્રુઆરી છે, કોટ છે, સેન્ટ છે, બિરજુ છે, ટાઈડ, હોર્સબેક, અરેસ્ટેડ, બીકેમ અને હીરો. આટલા શબ્દ જે છે એ વચાઈ શકે એવા નથી. બિરજુની આખી જે કહાની જે છે એ જ છે, આમાં બીજું કંઈ નવું નથી, બરાબર. તો ખાસ આ શબ્દ છે બધા જોઈ લેજો, બરાબર. ત્યારબાદ જે ક્વેશ્ચન તમારી એક્ટિવિટી જે હતી 9ની એની બીજો ભાગ છે કે નીચેના શબ્દો ઓળખો અને લખો. એમાં પેલું છે કે ટ્રેપ, પછી અરાઉન્ડ, એટેક, હોર્સબેક, બિહાઇન્ડ, ઓર્નામેન્ટ્સ, ટુ નાઇટ, પછી ડેકોઇટ્સ, ફોરેસ્ટ અને ક્રોપ, બરાબર. તો આ શબ્દ જે છે આ રીતના બધા હતા, બરાબર. ક્લિયર. તો અહીંયા આપણું જે યુનિટ 3 તમારું છે કે વોચ યોર વોચ, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે. તો આવી જ રીતે તમારા બધા વિષય છે અને બધાના સ્વાધ્યાયના સોલ્યુશન છે ચેપ્ટર વાઇઝ તમારે જોવા હોય તો આપણી ચેનલ ઉપર બધા મળી જશે. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો હજી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય. અને વિડીયો છે એને મેક્સિમમ શેર કરવાનો છે, તમારા બધા મિત્રો સુધી વિડીયો છે પહોંચાડો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે સમજૂતી સાથે મળી જાય, બરાબર. અને ખાસ એને પણ કહેજો તમારા મિત્રોને, એ પણ સોલ્યુશન લખી લઈએ. એને પણ કંઈ ક્વેશ્ચન હોય, તમને કંઈ ક્વેશ્ચન હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.